ગુડ મોર્નિંગ મિત્રો, તો કેમ છો? મજામાં ને મજામાં ન હોય તો આપણો વ્લોગ જોતા રહો, મજામાં જ આવી જશો. તો સુંદર મજાનો સોનાનો સૂરજ ઉગી ગયો, જો તમને બતાવું. તો સૂરજ દાદા એટલા ચડી ગયા છે અને આપણે છે ને સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો અને આગળ અમારા વ્લોગમાં તમને જોરદાર મજા આવશે. તો કન્ટિન્યુ બન્યા રહીજો અમારા વ્લોગમાં. અને કોઈ ફેમિલી નવા આવ્યા હોય તો જરીક સબસ્ક્રાઈબ કરી નાખજો. નહીં સોચે મત, સબસ્ક્રાઈબ કીજે એટલે તમને અમારા આવા ને આવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ફાઇનલી મિત્રો છે ને આપણે આવી ગયા છે આપણા જૂના ઘરે. અને આજે છે ને આ ઘરે કોઈ છે નહીં. ચલ બસ લાયક હે ક્યા? મારા પપ્પા, મારા મમ્મી અને મોટો ભાઈ અને ભાભી બધા વહી ગયા છે ગામ. અને આજે છે ને હું અને ભૂરી બે જ છે આ ઘરે. એટલે આપણે જો આપણે આ જૂનું ઘર છે ને તો આપણે કહેતા કે આપણા ઘરે જઈએ. આપણે આ જૂના ઘરે આવી ગયા છે. ઓ માય ગોડ, ये क्या कर रही है? भाई साहब कुछ ज्यादा नहीं हो गया? मतलब कुछ भी દાણા હે ઘઉંનું દાણું કરો હો. જાણવું કરે છે. તો મિત્રો સવારમાં હે ને ઘરે કોઈ છે નહીં અને આપણે કાંઈ કામ હતું નહીં. તો ભૂરી છે ને જો અત્યારમાં દળણું કરવાનું ચાલુ કરી દીધું છે ઘઉંનું. બે કસરટું ભરીને લઈ આવી છે. જો આ છે ને આપણે રુદ્રભાઈ અને એ બે જો આ કાસા ઘઉં ખાય છે. જો આપણે ઢીંગલી છે ને વાટકો ભરીને આવી જઈએ મમ્મી હારે. એને બહુ દુપણવાનો શોખ દાણું કરવાનો. તો ફાઇનલી મિત્રો છે ને આજે ભૂરીએ છે ને ફુલાવર મોરવાનું ચાલુ કરી દીધું છે. અને આજે છે ને ફુલાવરનું શાક બનાવવાનું છે મસ્ત મજાનું. તો જો ફુલાવર મોરે છે. આજે છે ને ફુલાવરનું શાક ફુલાવરનું ટમેટાનું બેનું ભેગું બનાવવાનું તો સારું બને. નકરા ફુલાવરનું ન બને ને. જો અમારે ભૂરો છે ને કાસે કાસું ખાય છે. જો એને તો આવું બહુ જ ભાવે. કાસે કાસું ફુલાવર છે ને ભૂકા કાઢે એ ખાવામાં. શાક દેશો તો નુખું જ ખાશે, એ જરાય ઓલું નહીં ખાય. જો પાછો લેવા આવ્યો. ધાબા જવાનું. તો આજે છે ને ફાઇનલી છે ને જો આ ફુલાવર મોરે છે. આ ફુલાવરનું છે ને શાક છે ને મસ્ત મજાનું બનાવવાનું. કોથમરી ટમેટા ને બધું નાખી તો સારું બને. નકર કાંઈ થોડુંક સારું બને ફુલાવરનું શાક. ગામમાં સાંજે લાવ્યા હતા ને આપણે કીધું બને નાખ્યું. હાલે ડીટીયું ખા, તું ડીટીયું ખા. હા આખું ખાઈ જા. એવું ખાવું હે? એવું ખાવું હે? હે એવું ન ખવાય, ગંડા આવે. ડીટીયું ખાઈ જા. આપણે આખું ડીટીયું ખાઈ જાવ છે એમાં નહીં ખાવા જ માંડો. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. ફાઇનલી મિત્ર 12 વાગી ગયા. 12, 12:30 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા ખેતરમાં. એટલે ખેતરમાં આપણે તો ઘઉં બહુ છે નહીં, ખાલી બાજરો ને સરગવો બે જ છે. તો આપણે જાવી પડખે પાડોશીના ઓલામાં પોંક કાપવા ઘઉંનો. છોકરાએ પોરો લીધો નહીં એટલે આ તડકાનું જવું પડ્યું. છોકરાને આપણે હારે નથી લાયા. આ દેખો લાંબો પટાકો છે ઘઉંનો. આપણા તો ઘઉં નથી પણ આપણા પાડોશીના હે. પાયા ઝાર પણ છે ને આપણે આમાં પોંક કાપવા આવી ગયા હેવી. સુકાઈ ગયા ક્યાંક લીલા છે તો એમાંથી આપણે પોંક કાપવાનો છે છોકરા માટે. આપણે પોંક કાપવા માટે સાના માના બહીજા હેવી. તડકો ખૂબ જ લાગે છે પણ છોકરાએ હેઠ ન લીધી એટલે આપણે કાપવા આવી ગયા હેવી. આમ તો ઘઉં સુકાઈ ગયા પણ આવી ડુંડીઓ આપણે કાપવાની છે ઘઉંની. મિત્રો આપણે પોંક કાપી લીધો છે ઘણો બધો. અને પોંક કાપીને તડકો લાગી ગયો, પરસ્યો વળી ગયો. હવે આપણે ઘરે ગજી મૂકવાના છે. ઘર હામાં થઈ ગયા આપણે વેતા. તો આપણે પોંક કાપીને ઘરે વિયાયા હેવી. ઘાઈ વિયાયા તો આપણે તડકો બહુ લાગી ગયો હતો ને એટલે ઘરે પોગી જાય ને હવે કરવાનો છે ભઠ્ઠો. ભઠ્ઠામાં ઓર પાડશું ઘઉંના ડુંડાનું. તો આવા ડુંડા છે. આમ તો પાકી ગયો પણ એક ખરિયામાં કાસા જેવો પાણીના લીધે હતો ને તો એને આપણે હવે
શેકીને છોકરાને સોરીને દઈ દઈશું ખાશે. મિત્રો હે ને ભૂરીએ હે ને પોંખ શેકવાનું ચાલુ કરી દીધું છે. જો ચૂલામાં પોંખ શેકે છે. કેટલો બધો તડકો છે તો આપણે પોક છોકરાને ખાવો તો આપણે શેકવાનું ચાલુ કરી દીધું છે. એક આમટો એટલો લઈને શેકવાનું ચાલુ કરી દીધું. તો મિત્રો આપણો હે ને ઘઉંનો ઓરો કમ્પ્લીટ થઈ ગયો છે. ને જો આ હે ને કમ્પ્લીટ ઘઉંનો ઓરો થઈ ગયો છે. કમ્પ્લીટ થઈ ગયા દાંત થઈ ગયા કારી મીંદડી જેવા જાણે મસંગી હોય. આપણે તો ઉતાણીને ધુલાડીને 10 દિન વાર છે ને અત્યારથી ધુલાડી રહીને એવા જ આપણે હાથ કરી નાખ્યા કારા મસ. ખરા બપોરે પરસાના પેલી ગયા. તો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. હવે મળીએ કાલના વ્લોગમાં.